આજે જે એક નંબર્સને લીધે ખાસ કરીને એક ફોકસ રાખવાનું છે. સ્વિગી એક વ્યૂ લઈએ, કારણ કે જે રીતે પરિણામ આપણને આવતા જોઈ રહ્યા છે બધા જ ફ્રન્ટ પર જો કંપનીની ઇનફેક્ટ ખોટ વધી છે, નેટ લોસ કંપનીનો વધતો જોઈ રહ્યા છે, આવકમાં એક ઉછાળો છે, પરંતુ અને ઇનફેક્ટ એબિટા લોસ પણ તમે જુઓ ગૌરંગજી વધતું આપણને જોઈ રહ્યા છીએ. કઈ રીતે આપ જોઈ રહ્યા છો નંબર્સને સ્વિગી? ચોખ્ખા નફામાં થોડી ઘણી નિરાશા છે. આવક ભલે વધી છે, પણ ચોખ્ખા નફાને લઈને મારા ખ્યાલથી થોડા ઘણા પ્રશ્નચિહ્નો છે. ક્વિક કોમર્સમાં અથવા તો ન્યૂ ટેકનોલોજી કંપનીઓ જે લિસ્ટેડ થયેલી થોડા સમય પહેલા, એ બંનેમાંથી જો મારે બંને એટલે કે સ્વિગી અને ઇટરનલ, કારણ કે આ પ્રતિસ્પર્ધા વાળી કંપની છે. તો સ્વિગી કરતા ઇટરનલ પર અમને થોડો ઘણો વિશ્વાસ વધારે છે, અને તમે તુલના બી કરવા જાઓ સ્વિગી અને ઇટરનલના બીજા ત્રૈમાસિકના પરિણામની, તો મને લાગે છે કે કદાચ ઇટરનલના પરિણામ થોડા ઘણા વધારે પડતા સારા હતા. અને જે રીતના ડાર્ક સ્ટોર્સ ખોલવાની વાત કરી છે ઇટરનલ, એટલે કે પહેલા જે ઝોમેટો નામથી પ્રખ્યાત કંપની હતી એનું નામકરણ કર્યું છે નવા રીતે, અને ઇટરનલ હવે નામ છે. તો ડાર્ક સ્ટોર્સ વધારે પડતા જોડવામાં આવ્યા છે આ વર્ષના અંત સુધી, એટલે કે ડિસેમ્બર 2025 સુધી નવા ડાર્ક સ્ટોર્સ જોડવાની વાત છે. આવતા વર્ષે એટલે કે 2026માં આની સંખ્યા વધશે. નવા શહેરોમાં બ્લિંકિટે પગલા મૂક્યા છે, ફૂડ સર્વિસ પ્લેટફોર્મે બી નવા શહેરોમાં પગલા મૂક્યા છે, જેનાથી જે માર્કેટ શેર છે ચાની એ વધશે, અને એની સાથે જ જે ઉપભોક્તાઓની સંખ્યા છે એ બી વધશે, અને એના કારણે ભવિષ્યમાં જે પરિણામ આવશે એ ઇટરનલના સારા આવે એવું અમારું માનવું છે. તો બંનેમાંથી જો પાયાના મતે મારે ટિપ્પણી કરવી હોય તો ઇટરનલ પર રોકાણ કરવાની ભલામણ છે. ઇટરનલ પર કમ્પેર ટુ સ્વિગી એક લોંગ ટર્મ રોકાણ તમે કરી શકો છો. સ્વિગી નંબર્સના ફ્રન્ટ પર તો ઘટાડો છે, પરંતુ અત્યારે